संत मिलन को जाए तजमान मोय अभिमान संत मिलन को जाए तजमान मोय अभिमान जो जो पाव आगे धरो कोटि यज्ञ समान संत सपूतन तू बना त्रणेनो एक स्वभाव संत सपूतन तू बड़ा त्रणेनो एक स्वभाव तारे पण बोले नहीं એને તારા ઉપર છે સંતનો હોત સંસારમાં એ સંતનો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્મા ज्ञान करी लर से हाथ उठा रख सरस मजानो देहल बापाना चरणों एमना सानिध्यમાં જ્યારે સંતવાણીમાં આવવાનું થયું આપ બધાને યારે મુલાકાત કરવાનું થયું બધાના ચરણોમાં કોટી કોટી વંદન સંતોના ચરણોમાં વંદન કરી ખરેખર બાબુ મેં તો દુનિયા બહુ રખડ્યો દુનિયા બહુ જોઈ ખટારાનો ડ્રાઈવર આય હોય તમને જેમ લાગે ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય કોઈ પાણી ન પાય આ સંતોના ખોળામાં બેહવા મળે અને આવા સંતોના ગુણગાન ગાવા મળે આ કેવડી કૃપા કહેવાય સંતોની બલિહારી છે અને નગર આપણે જિંદગીમાં સારું કામ કર્યું જ નથી આ ઝઘડા બાજવા જેવા કઈ કર્યું જ નહોતું હા અને નકરા માર્યા તેવું નથી હો આપણે મારે ધરીને ખાતો છે પણ ખટારો હાકે બાપુ આખું હિન્દુસ્તાન બાપુ રખડી આવ્યો એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ હજી મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો જિંદગી એવી જીવાય મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય મરી જવાય ઈ ખુમારી છે અને એના માટે બાપુ જનેતા હારી હોય તો સારા સંતાન થાય હું મારી માના વખાણ કરું એવી વાત નથી પણ આ બેનો દીકરીઓ બેઠીને આટલી બધી મારી માવડીઓ એને હું એટલા માટે જ કહું છું કે સારા સંસ્કાર વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય કોઈને વેમ હોય કાઢ નાખ જાજુ ભણેલામાં તો કપાતર જ પાક્યા કઈ વાતમાં છે જ નહીં બાપુ હું તો આજે કહું ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય સમય કાંઈ બદલ્યો જ નથી હું તમે બગડ્યા છે બાકી ઓલો તો જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે સમય બગડી ગયો સમય તું કપાતર બગડ્યો સમય કઈ બગડ્યો સમય તો થીગડા મારી મારીને મરી ગયા અત્યારે 20 જોડી કપડા છે છોકરા કાજુ બદામની વાગટ કરે છે આપણને પારલે નથી ચડ્યું તો આ કે સમય બગડી ગયો સમય તો જીવે એવો હવે આવ્યો ભલામણા અયોધ્યાની નગરીમાં તમે જો સતયુગમાં હરિચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું આપણે જ્યાં છે બૈરા વેસવાનો વારો આવ્યો અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાની મહારાણી અને ઈ બાપુ બજારમાં રહીને એમને કહે કે મારે
બૈરું વેચવું છે, લેવું છે કોઈને બૈરું. હારો માણા નહોતો, સતયુગ હતો. શું ગુડવું હશે સતયુગને? શું અત્યારે ઘટે છે? અત્યારે લઈને બૂસ મારી દે. બોલો નો દે શું કરો? તમારો વૈશ્વા ન કરવી, બીજું શું કરીએ? અરે જીવે એવું આવ્યું છે મારા રામ. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે સમજી લેજો આંટો જ થયો છે. પણ એવી બધા ભેગા થાય. પધારો પધારો બાપુ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પધારો સીતારામ. એવી બાપુ બધા ભેગા થઈને જે સંસ્કૃતિને બગાડી છે. સંસ્કૃતિની જરૂર છે. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપડે પીપડે બાવળી એમ ખપી જાય. બોલો એવું ઊંધું હાલ્યું છે. કોને કેવું? ગાયો રોડમાં જ રખડા છે, કૂતરા બંગલામાં છે, ચોપડા ફૂટપાથ ઉપર છે અને જોડા શોરૂમમાં છે. અરે હું તો કરી નાખ્યું. ઓલી ભેંસો ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસો બેઠ બેઠી ખાય. માણા ડીસો રખડા, થોડાક ભાત નાખજે, થોડુંક ભજીયું નાખજે, દાળ નાખજે, મરો કર્યું ભીખારી જેવું બધું. તોય કે છે મારા ભારતનો વિકાસ, ભારત વિકાસ. એટલે પણ શું આમાં વિકાસ જેવું તમને દેખાય છે? મેરા ભારત મહાન ખટારા ઠાઠે લખે ભારત મહાન ન થાય કોઈ. એમાં આપણે સુધરવાની જરૂર છે. મારા ખટારા વાયા લખ્યું હતું મેરા ભારત મહાન. મને થોડુંક સમજાણું ને પાણીથી ગઈ નાખ્યું. મેં કીધું આ બધા સુધરે પછી લખવું છે. ત્યાં જ નથી લખવા. ના કરું વાંચે લખે કાંઈ મેળ નથી પડે એવું. અરે આવા મહાપુરુષ, આવા સમર્થ પુરુષ બાપુ આપણા ગામમાં થયા હોય અને એના પ્રતાપથી અખિલ બ્રહ્માંડના માલિકને દ્વારકાથી અહીં ધક્કો થાય. આપણે બધા તો ભાગશાળી જ છે. પણ આ ધાંગધ્રાની જે વસ્તી છે એ તો બાપુ કેટલી ભાગશાળી કહેવાય કે અખિલ બ્રહ્માંડના માલિક જેના ગામમાં આવ્યો હોય એ જે વસ્તીને તો બાપુ એની કહું કેટલી તૂટે. તમે વિચાર કરો, એક સંતના પ્રતાપે આપણા અહીંયા આપણો વેવાય નથી આવતો. બોલો ભગવાન શું નો આવે? અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ આપણા ગામ સુધી ધક્કો કરાવે એવા મહાપુરુષને જ્યારે અહીંયા સર્જન થયું હોય, એની ઉત્પત્તિ હોય ને આવા 98મી તિથિ છે ને, 98મી તિથિ. અને બધા જે આયોજક ભાઈઓ ખરેખર અવારનવાર હું આ તિથિની તો કાયમ વાત સાંભળતો હતો પણ મને બોલાવતા નહોતા. આજ બોલાયો તો આજ હું થાક્યો પછી મને બોલાયો. મેં બાપાના અહીંથી રોડે નીકળો એટલે બાપાને કહું ખરો કે મારે તમારી અહીંયા એકવાર ભજનમાં આવવાનું છે, પણ તમે જેથી કહો તેથી આપણે લાગવગ નથી કરવાની. એટલે એમને મને ગઈ સાલ કીધું હતું પણ ગઈ સાલ મેળ ન આવ્યો. અને પછી બાપાએ આ વખતે સંકેત કર્યો અને અમારા 2-4 મિત્ર હતા કે ગમે એ કરો. મેં કીધું ના ભાઈ ના આવવાનું છે, કીધું ની ભલામણ કરવાનું કીધું તું બાપાને. એટલે ખરેખર બાપુ સાધુની સાનિધ્ય છે. એટલે એકાદ બે વાણી કરી અને પછી આપણે બેન છે, બીજા કલાકારો છે, બધાને આપણે મોજ કરશું. હાલી ભરવાને પાણી પાણી, હાલી ભરવાને પાણી પાણી. આવા નાના છોકરાને છે ને પૈસા નાખવા લાવજો એટલે પહેલ પડે કઈ. હા આ કંઈક સુધરે ભજનમાં આવે ને આવો. કારણ કે આ બધી કોરી પાટીઓ છે, આમાં એકડો આપણે લખવો પડે. આપણા ઘરે મહેમાન આવે ને એને આવડા દીકરા દીકરીઓ હોય ને એને જય માતાજી સીતારામ કરતા શીખડાવજો. હા આપણો દાંડો ન નમે પરજાનો શું નમે? આ શીખડાવવાની જરૂર છે. સંસ્કાર બજારમાં નથી મળતા તો પૈસા વાળા આપણાનું વધવાય ન દે. સંસ્કાર તો બાપુ ઘરેથી મળે ને માના કોઠામાંથી મળે. હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે ગુરુ નાની, બોલાવે છે ગુરુ નાની. એ પૈસા નાખજો લઈ જાવ. ગાયું હાટું છે ભાઈ કહેવાનું રહી ગયું. પાછું મારે આમ હાથ લાંબો કરીને ન કેવું પડે. ઉભા થાજો ને હું તો માણા વચ્ચે નામ લઈને ગઈ. થોડા પૈસા તો નાખજો જ. આ ગાયું હાટું. અને આ બેનું ને નખાય હો, બેનું ને નખાય. આ ગાયું ના બધા નું હદે બેનું થોડા નાખજો. છોડીને પિયરિયું માલે જાવું સાસરીએ. જય હો.
એમાં શરમો મને સાની સાની એમાં શરમો મને સાની સાની બોલાવે સદગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની ઘડી નો ચાલે પિયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે વીતી જાય છે જોવાની જોવાની મારી વીતી જાય છે જોવાની જોવાની બોલાવે સદગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની જય હો જય હો માર્ગ મેલી 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 ઈંગળાન પીંગળાનો માર્ગ મેલી મેલી સૂક્ષ્મણા માર્ગે જવાની ઉતો સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની બોલાવે સદગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની
ભર્યા છે અમૃત પાણી એમાં ભર્યા છે અમૃત પાણી એમાં બોલાવે છે તે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે તે ગુરુ જ્ઞાની બોલાવે છે તે ગુરુ જ્ઞાની વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની આ ભાઈ 100 રૂપિયાની ઘોર કરીને જોરદાર તાલીઓથી વધાવી લ્યો ભાઈ. ધન્યવાદ ધન્યવાદ. કારણ કે આમાં કેવું હોય કે ધર્મ વધે તો ધન વધે ને ધન વધે મન વધી જાય મન વધે પછી માન વધે બધું વધત જાય. આ નહીં નાખો ને તો દવાખાને જવું પડશે પણ પૈસા તો વ્યાજ જવાના તો ઠેકાણે નખાય ને કપાણે દેખી થાય. કારણ કે ઈશ્વર છે ને ઈશ્વરભાઈ ત્રાજુ લઈને બેઠો છે. કોઈ એમ કહેતું હોય ને કે અમે કોઈને હાટું નથી રડતા કાંઈ વાંધો નહીં. દવાખાને આપણે હાથે દેવા જવું પડે ને દવાખાને ડૉક્ટર ક્યાં આપણને ફોન કરે છે કેમરમાં અમારે અહીંયા આવો એ એટલે ઈશ્વર ત્રાજુ લઈને બેઠો છે. કારણ કે એ આપણે કંઈક આપણી પાસે જે છે ને એમાં એની કંઈક ખેરિયાત હોય એ આપણે કાઢવી પડે. જો ઘરમાં સુખ શાંતિ જોતી હોય ને તો આવા કંઈક ધર્મના કાર્ય થતા હોય ને એમાં કંઈક આપ્યું હોય ને તો મારો નાશ બાપુ ઘર સુધી દવાખાનું આવવા ન દે. એટલા માટે પણ આ ભજન છે ને ભજન એકદમ સમજાય એવું નથી. પણ ભજનના આધારે રહ્યો ને સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર ઓપશે અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. આના ભરોસે રહેવાનું. ભગવાન કોઈએ ભાડ્યો નથી. પણ મને એવું લાગે કે આ તમને બધાને મેં જ્યાં કાગળ લખ્યો હતો તમે આ મને સાંભળો છો આ ભગવાન નથી. મને તો બધા ભગવાન દેખાય છે હું બોલું છું ને તમે સાંભળો છો મારો ભગવાન સાંભળે છે. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન. ઈશ્વર દયાળુ છે એટલે એવા ધર્મ કાર્યમાં અને હું તો દરબારનો દીકરો છું પણ સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ પરમારથના કારણે મને માગતા ના આવે લાજ. ગાયો માટે તમારી સામે જોડી લંબાવું છું. જે તમને મોજ આવે 50 હો જે તમને મોજ આવે પણ ભલે બધા એગાર નો નાખો કઈ નહીં. હમણાં બેન બે બીજા કલાકાર બે ગમે તારે પણ થોડા જે ઈશ્વર અપાવે. એક આપણે બજારમાં એક માવો લઈને પછી બીડી લઈને એક મહેમાન ભેગો થાય ને તો 100 ની નોટ વહી જાય. સમય એવો છે. એટલા માટે હું તો એમ કહું કે આપણે એક પ્રોગ્રામ કરો ને વરસ સુધી ગાયોને ખડ લેવાના છૂટા કોઈની પાસે માગવા ન પડે એવું થવું જોઈએ. આટલા બધા માણામાં ગાયું હાટું થઈને વરાનું ખડનું ભેગું કરી એમાં કોઈક એવા દાતાર હોય બાપુ 5 ખટારા દઈ દે. એટલે એવું નથી આપણો કંઈક ઉમળકો હોય ને તો બાપુ મારો નાથ ગમે ત્યાંથી આપી દે. એટલે મહાપુરુષો કહે છે વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે છે ગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે ગુરુ જ્ઞાની.
છે ને ભાઈ, સાધુના શરણ સિવાય ભજન સમજાય નહીં. અને સાધુ છે ને બાપુ, આખી દુનિયા બાપુ કહે છે અત્યારે તો કેટલાય કામના કંટાળા બન્યા છે. હા, એવું જાજુ છે, આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ બધી ડેરખા હોય, આપણે હાલ્યા જતા હોય ને હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર ગયો, રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. એની વાતો નથી બાપુ. એવા સમર્થ મહાપુરુષો આ દેહળ બાપાનો બાપુ દાખલો છે. કારણ કે અપલખણા તો તે દી હતા કે બાપા નોકરી કરતા હતા પોલીસમાં. એટલે આ બધા કે એટલે કહું છું, દેહળ બાપા મહેનત જોયા, પછી કોઈ ફોન બોન ન કરતા. ઈ કે પોલીસમાં નોકરી કરતા હતા અને ભજનના પ્રેમી જીવ, ભજનનો જીવ હોય ને એને બાપુ એને એનો ખોરાક ન મળે ત્યાં સુધી એને હખત ન થાય. અને એમાં કુદરતને કરવું અને જેલે નોકરી આપી અને એમાં રસ્તામાં બરોબર આમાં મળ્યા જોવાની આને એ વાયક દીધું. હવે બાપાને એમ થયું નોકરીએ જવું ભજનમાં જવું. જો આ ભજનનો પ્રેમ બાપુ મારે આવા અનુભવ થયેલા મને ખુદને. જો કે એ બધી વાતો અત્યારે કરવાનો સમય નથી, પણ ભજનના માર્ગે ગયા હોય ને, તમારો ગમે એવો બાપુ ઘરે મોડો પ્રસંગ થયો ને જો સુધારી ન લે તો દુનિયામાં ભજનને કોઈ ઓળખે નહીં, ભજનની વાંય કોઈ રહે નહીં. આ મારા જાત અનુભવની વાત હું તમને કરું છું. એ અખિલ બ્રહ્માંડના માલિકને સમરે છે કે મારે તારું ભજન કરવું છે. એક બાજુ આ મારી નોકરી છે, પણ સદાય એના મિત્રોના સાથ સહકારથી કીધું એ કે તમે જાઓ અને પછી ગાય ગા વી આવજો. એ ગયા અને એ ભજનની લહેર લાગી જાય બાપુ. લહેર લાગી જાય આમાંથી તમને ઘર બર ન સાંભળે. ભજનમાં આપણે જાય છે પણ આપણા ભજન નથી જાતું. એ માથાકૂટ. એક બેન હતા ને, બેન એને બાજુના ગામમાં કથા બેઠી હતી. તો એના ઘરવાળાને કેમ કથા સાંભળવા જવું, એ કે જા ને હા જોતી ધીરાય ગયા. બેન હા જે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા શું બાપુ વાંચતા હતી? કે માંડવા 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 માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા, કેટલું માણા ખાય. એ કે પણ હું તને એમ કહું છું બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી નથી. આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ઈ લેર લાગી અને લેર લાગ્યા પછી અહીંયા મારા જેવા કોકે બાપુને કાન ભંભેરા ને કીધું કે દેહળ તો ભજનમાં છે. એટલે બાપુ આવ્યા અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ દ્વારકા મળ્યો ધ્રુજવા બોલ્યો મારા નામના ગાણા ગાય છે. હવારે એની નોકરી જાય છે. ત્યાંથી બાપુ પોલીસનો પટો પહેરીને નીકળ્યો હો મારો નાથ. અને આ બાપુ આવ્યા હતા, એ બધું પુરવાર કરી દીધું કે દેહાળ કે હા બાપુ. દીવો ફાનસ લઈને ગયા, ચોપડી લાવી કે સહી કરી દઉં. ચોપડી આપી, સહી કરી અને બાપુ વિયાઈ ગયા. ઓલો દેહળ તો બાપુ ભજનમાં લહેર લાગી ગયેલી. પછી આમાં એ જે કાન ભંભેરણી કરી હતી ને, પાંગતિયા કહેવાય ને, પાંગતિયા કહેવાય, શું કહેવાય, લહાણિયા કહેવાય. આ કોક ગામના બસ સ્ટેન્ડે મારા મહેમાન ઉતરે ને કે ફલાણા ભાઈનું ઘર ક્યાં છે, મારા દીકરા હારો હાર ઠેઠું જાય ને રોંઢો અહીંયા કરીને આવે. આવા લહાણિયા જેટલા હવે ગામ હોય અહીંયા. ઈ કે પણ બાપુ હા આયા તમને જે હોય પણ દા દેહળ તો ગાય અવાજ આવે દેહળનો છે. બાપુ કે મારે મારી નોકરીએ મારો માણસ છે, મારે જોવાનું હોય, બીજે મારે ન જોવાનું હોય. તોય આવા પૂંછડા ઝાલીને બેઠા કરે છે બોલો. અને મોડા મોડા બાપુ દેહળ બાપા આવ્યા અને બાપાને અહીં આવીને મળ્યા બોલવા હોય. એ કે મારે મોડું થઈ ગયું, મારે મોડું થઈ ગયું. ઓલા કે પણ શું તું વાત કરે છે? એ કે હા હું જયારે આવ્યો એટલે કહું માય મેં તમને કીધું ઝટ આવીશ પણ આવી ન હોય, હવાર પડવા આવ્યું. ઈ કે પણ હમણાં જ કે બાપુ આવ્યા હતા ત્યાં કે બુકમાં સહી તો કરાવી દીવો લઈને તો તું ઊભો તો. ના 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 કે હું નહોતો, હું હજી અત્યારે જ આવું છું. અને બાપુ ભજન વાળો માણા બને ત્યાં સુધી જૂઠું ન બોલે. અને ઈ કે ખરેખર કે બાપુ આવ્યા હતા, ચોપડી બતાવી કે જોતો ખરો આમાં બાપુએ સહી કરીને ત્યાં જ આપી હતી. આંખોમાંથી ધારું થઈ ગયો. હું નહોતો, તમને હાથ જોડીને કહું હું નહોતો, એ મારો બાપ આવ્યો ત્યાંથી. બાકી મારી હું નહોતો, હું ત્યાંથી હજી અત્યારે જ આવ્યો છું. અને હવે મારે આ નોકરી ન કરાય. તરત જ બાપુ દરબારગઢમાં જઈ અને બાપુને કે
બાપુ આ તમારો પટો આ તમારી નોકરી કે પણ દેળ મને કોક કે એટલે મારે આવવું પડે અને હું આવ્યો એમાં તને શું ખોટું લાગ્યું એ કે તમે ઠેઠ અહીંયાથી ને અહીંયા જેલ સુધી આવ્યા ને એનું ખોટું નથી લાગ્યું પણ ઓલો ઠેઠ દ્વારકાથી આય આવ્યો એને આ ધક્કા કરવા પડે એના કરતા હું મારા ઠેકાણે બરોબર છું ઈ સમર્થ ને ઈ સંત મહાપુરુષ એના સાનિધ્યમાં આપણો બાપુ આ જન્મ થયો હોય તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય 1973 કેમ કઈક રાજીનામું દઈ દીધું ગાલ્યો અને પછી જાના અરે મારો ના એ તો એના ભાઈ બધો બાપુ રાજ જો આ સંતનો પ્રતાપ ઓલો કે અમે ઓળખાય નહોતા ને અમે ભજને નથી કર્યું કાંઈ નથી કર્યું પણ મારા નાથ તારા હિસાબે કે અખિલ બ્રહ્માંડના માલિક અરે અમારે નોકરી કરવાનો મોકો મળ્યો અમે કેટલા ભાગ્યશાળી એવા માણા ભેગા બેહો ને અમે તો ઘણી જગ્યા સાધુ સંતો હારે જાય ને પછી અહીંયા ગામના હોય ને સારા માણસો એ એમ કે હાલો બાબુ અમારે ઘરે પગલા પડાવવા મને લઈ જાય હું એમ કહું કોઈ સાધુ સંતોના પગલા પડાવવાનો હોય મારે શું પાડવાનું ના ના એ કે હાલો હાલો આપણે જઈ ભલે રાજી થાય હાલો જાય પછી અહીંયા જઈએ ને પછી ચા પાણી કરે ને અમે પછી આવીને ઘરે જઈએ ને ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે એટલે આવડા એમ નામ પડાવે છે તમારા મફત પાડી તો પાડવા નથી દેતા પણ કહેવાનો મારો અર્થ શું છે બે ને સ્વીકારવાની વાત છે બે સાચા છે એ પગલા નથી પાડવા દેતા એ સાચા છે આ પડાવે છે ને એ સાચા છે બે ને નિભાવવાની વાત છે આપણા ઘરના 5 સભ્યો હોય ને બધા હરખા ન હોય બધા હરખું કમાતા ન હોય બધા હરતા બુદ્ધિશાળી ન હોય બધા હરખા રૂપાળા ન હોય નિભાવી લેવાની વાત છે આ ઘરમાંથી વંટો હમણાં ઓલો અઠવાડિયે અમારું વાવાઝોડું ચડ્યું ને કલાક 2 કલાકમાં બેહી ગયું પણ ઘરમાંથી જે ઊભા થાય છે ને એ તો એકાબીજાના ઘર તૂટે તારે હેઠું બે ત્યાં સુધી બેસતું જ નથી એટલે ઘરમાંથી બને ત્યાં સુધી ઓછા ઊભા કરવાય અને આ બહેનોને હું ખાસ કહું બહેનોને એક સંતાનમાં બાપુ કંઈક સંસ્કાર આપો આ ધર્મના કાર્ય આવા તો બાપુ દુનિયામાં અઢળક થાય છે પણ બગાડ ઊભો જ નથી રહેતો આપણે એમ થાય કે સારું આટલું બધું પુણ્ય થાય દાન થાય એટલું માણા રૂપિયા આપે આટલા 5 ગામ ધુમાડા બંધ જમે પણ દુનિયામાં બગાડ તો જો કેટલો બધો બગાડ છે એટલે આની માટે બાપુ માં જો સંસ્કાર આપે તો જ થાય બાપની બાપુ એટલી હેસિયત નથી માં છે ને એક શક્તિનો અવતાર છે અને હું તો આજે બેનો દીકરીઓને કહું ખાસ કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5 પાના વાંચો જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ અરે હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય અને આવા દેહળ બાપા જેવાના એક રોજ ઘરે આય નો આવી શકો તો કઈ નહીં પણ ઘરે બેઠા બેઠા બાપુ એક આંખું બંધ કરીને એની અરે તાલ લગાવીને એક 5 નામ બાપુ દેહળ બાપાના લ્યો ને તો હોય બાપુ પરજા કઈ ખારી પાકે નકરી પાણી પૂર્યું ખાઈને પાણી પૂર્યું જેવા થયા અને ઓલા કુરકુરિયા છોકરા કુરકુરિયા પવનનો હિલોળો આવે ને ત્યાં કેળો મૂકી દે આપણને એમ થાય કે આ શું દેશનો જવા કરશે પવનના હિલોળે ફગતા જતો હોય આપણને એમ થાય કે આ ખટારામ નો આવી જાય દારૂ અરે બાપુ સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણા ગરડા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા ખાવા ધાન નહોતું તોય કોઈ એમ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે મા બાપને ચૂક્યા ને એટલે બાબુ મારા જેવું તમને સાચું કોઈ નહીં કે મા બાપને ચૂક્યા એટલે ગયા તમારે પૈસાનો પાવર હોય કાઢી નાખો માન બાપ જેવા બાપુ દુનિયામાં ભગવાન કોઈ છે જ નહીં હા માના બાપના કાળજા ઠારો જો વિધિના ચકડા ન ફરી જાય બાપુ મારા નામ ઉપર જોડાનો ઘા કરજો માન બાપ હું તો એમ કહું કે મા બાપની સેવા ન કરો ને તો કઈ નહીં પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ જોડવા જવું પડે એવા ધંધા ન કરતા તોય ઘણું છે મારો દીકરો કરીને મા બાપે કોથળા જેવા દેહ કરી નાખ્યા અને એક અત્યારે તમે જોવો કે તમને ન ખબર પડે તમને ન ખબર એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાડિયા મીડિયો કરવા મેં વેસીને જલસા કર્યો હતો તું કારખાનો સડી ગયો બેટા અરે મારા દીકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાવળિયા ઉગાડ્યા પણ જમીનો ન વેચી હવે અત્યારે તમે જો હોન્ડા લેવું હોય કે 1 એકર વેચી નાખી શું એટલે પણ આ ચા ફેરવું છો ને આમાં નાખશો શું અમારે ત્યાં 1-2 જણા જમીન વેચીને ટ્રેક્ટર લાયા મેં કહું હાંકશો ચા ફળિયામાં અને બોલો વાય હાથી લાવવાના ખબર જ નહોતી પૈસા ખૂટી રહ્યા ને ખેતર વી ગયું હાથીડા વગરના ટ્રેક્ટર પડ્યા કેટલા બુદ્ધિશાળી ગણવા અમને આ બુદ્ધિના ગાળિયા ન કહેવાય તે બીજું શું કહેવાય
અરે સમય મળ્યો છે, મને તો એમ થાય કે આનંદ કરો, મોજ કરો. આ માથે પૈસાના વરસાદ, પૈસા તો બાપુ કોઈની પાસે તૂટો જ નથી, પણ વાપરતા ન આવડે તો એ પૈસાનો મતલબ શું? પૈસા કોઈને બાપુ ઘટતા નથી, બધાને આમ દામ ને ઠામ છે. એ તો બધા રોવાના એવાયા થઈ ગયા, અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી. મરો કઈ ન હોય શું જોવે છે? આખી દુનિયા રોવે છે. એક પાસે જાવ કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહી, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાનું વહુનું એવી તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ચારું એક માગણ ને બટકું રોટલો ન દઈએ કે માણા આગળ જા આગળ જા. હવે ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ. અરે મારા રામ માણા જેવો અવતાર એક તમે જોવો તો આપણા ઇતિહાસ તો ખોલીને જોવો. સતી તોરલને એક સાધુ જમાડવા માટે દેહ અડાણે મૂકવો પડે, કેવડી વાત કહેવાય. આપણને તો ભગવાને ઘણું આપ્યું ભલામણા. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે બાપુ દેશની દીકરીઓએ આબરૂ રાખી, તમે કહો તો હવાર સુધી દાખલા આપું. પણ સંતોને બાપુ આ દુનિયા આજ યાદ કરે છે ને, એમ નામ નથી યાદ કરતી. ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, એ આવડ હોય હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. બાપુ એ તો એમને લોઢાના સીણ્યા સાહેબા છે ને, ત્યાં દુનિયા યાદ કરે છે. એટલા માટે એ નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. જય હો જય હો. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. કાયા કાપી જેને ત્રાજવે તોડી, હે માળે ગળતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના મૂળ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. પ્યારા પુત્રના માથા કાંડી,
ભોગ સાધુને ધરતા ભોગ સાધુને ધરતા પ્યારા પુત્રના માથા કાઢી ભોગ સાધુને ધરતા ભોગ સાધુને ધરતા ઘરની નારીને ઈ દાનમાં દેતા ઘરની નારીને ઈ દાનમાં દેતા રૂડિયાનો તારણતા સંતને સંતપણા રે વાય નથી મફતમાં નથી મફતમાં નથી મફત ચલાની ઝૂંપડીએ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને થોડીક નાની એકાદ બે વાત કરી દઉં પછી આ બે કડી કરી અને વાણીને વિરામ આપું મને ટૂંકો પલો હોય ને મજા નથી આવતી અને બાકી હોય ને એટલે મારે મને એમ થાય કે આ અન્યાય થાય છે અને બિહારે મને ધરાહાર પહેલા જલા બાપાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને વાત લાંબી છે પણ ટૂંકામાં કહું બૈરાન માગે છે એ કે તારું બૈરું મને આપ જોકે આપણે કોઈ અખતરો ન કરતા આપણે આનંદ જ કરવાનો છે એ જલા બાપા વિચાર કરે છે કે બૈરું આપવા મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હશે જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બે માણા હારા હોય ને તો જીવવાની મજા આવે હગો હારો નો હાંપડે ને મિત્ર મળે લબાડ પત્ની મળે કભારજા દેડે જો અવતાર તૈડે પખા મોળા ગિરનાર ભેગું થઈ જવાય હા તૈણે ઠેકાણા ન હોય તો બાપુ જીવવાની મજા ઝેર થઈ જાય અહીંયા તમે વાહ વાહ મજા મજા કરો હાલો દરબાર આમ તમે ઇનકર આવ્યો હોય ને એમ કહું હાલો ચા પાણી રોટલા સિવાય જવાય એ ડેલામાં લઈ જાઉં રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચીનપા જવું સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે તમે બહાર સાથી કાઢીને હાલી શકો સાથી કાઢીને કામ કરી શકો સાથી કાઢીને વાત કરી શકો ઘરે તમે એવો પાવરફુલ માણા હોય ને એટલે સમજી લેવાનું કે આના ઘરે બૈરું વ્યવસ્થિત છે બાકી ઘડીએ ઘડિયાળમાં જોતા હોય એટલે સમજી લેવાનું કે ઘરે વંટોળીઓ સડે એવું છે સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન હોય દીકરીઓ બાપુ શક્તિનો અવતાર છે હું તો એમ કહું સમર્પણની મૂર્તિઓ છે બાપુ મમતાનો મહાસાગર કહેવાય દીકરીઓ પોતાના હોય ને છોડી દે ને પારકા હોય ને પોતાના કરે પણ એમાં બાપુ અત્યારે તો બધું હમણાં અમુક વાતો કરતા શરમ લાગે છે નકર એક દીકરી એનો બાપ લગ્ન કરે ને અને આમ દીકરી વળાવવાનો સમય થાય ને તેથી આખા ગામના 18 વણના બાપુ એ દીકરીને વળાવવા જતા હોય પણ 18 વણમાંથી બાપુ એવું ન બને કોઈની આંખમાં આંવળું ન હોય ઈ દીકરી અત્યારે દીકરી દાંત કાઢતી જતી હોય આપણે શું રોવું પરિવર્તન થઈ ગયું હા તમે જોવો ને આપણે થીગડા ઉપર થીગડા પહેરતા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું એટલે જેન્ટ્સમાં માથા આવી જાય એવડા ફાંક આવે બોલો એટલે આવા તો અમે પહેરતા જ હતા આ ખબર નહોતી કે આવું અટાણું આવશે ને કઈ મેં હાઈસ્પીડ રાખ્યો હતો એમ પહેરત અરે આપણે તો હજી કંઈક સારું મોટી સિટીઓમાં જાય ને તો બેન હાલ્યા હોય છે કે ભાઈ હાલ્યા હોય છે એ જ નથી ખબર પડતી બોલાવો તારે ખબર પડે બેને વાળ કપાઈ નાખ્યો ને ભાઈ ને આવડો સોટલો હોય આપણે બોલાવી ત્યારે ખબર પડે આ તો ભાઈ હતા તો બેન છે સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભાઈ જીવન મળ્યું છે બાપુ આનંદ કરે એવું પણ માનવતા મરી ગઈ એકબીજાનો જે સપોર્ટ હતો એકબીજાનો જે પ્રેમ હતો એકબીજાની જે મદદ હતી ને ખતમ થઈ અત્યારે બધા ટાંટિયા તાણમાં પડ્યા છે કોઈનું સારું થયું કોઈ રાજી જ નથી પડખે વાળો કોઈ ગાડી લાવ્યો હોય કે મારો દીકરો આ ચાંથી લાવ્યો એનું ડીઝલ ન બળે એટલું તાનું લોહી બળતું એટલે પણ કોઈક દીક ઇમરજન્સીમાં જરૂર હોય છે પડખે ગાડી છે તો કામમાં આવશે પણ સારું જોઈ જ નથી માણસની બાપુ વૃત્તિ એટલી બધી નગર મને એમ થાય કે અત્યારે બાપુ સ્વર્ગ કરતા હારામ હારી દુનિયા છે કાંઈ નથી ઘટતું કાંઈ પણ માણસનો જીવ એવો ભિખારી થઈ ગયો એને વાત જ જવા દો તમે જુઓ તો ઘોડાને ડિસ્કો કરાવીને પૈસા લે સિંહને હળગતી રીંગું હોવારી કોટાઈને પૈસા લે
અરે ગાયોના ને ભેહુના બસડાના ધાવણ ને ધાવવા ન દે વચ્ચેથી ખેંચીને પૈસા ઉભા કરે બોલો જેટલી બધી પૈસાની ભૂખ ઉગડી ને કે તમે જાનવર જો 84 લાખ યોની છે ને એમાં આપણે જે જોઈએ ને બધું એને જોવે છે હવા ખોરાક પાણી બધું આપણી જનેતા જે પ્રેમ કરે આપણી માં આપણને જે પ્રેમ કરે એ જ એના બાપ એના બચ્ચાને પ્રેમ કરે છે પણ એમનું કોઈનું કુટુંબ ભાડ્યું જો બચ્ચા પંખી હોય તો ભલે માલઢોર હોય તો ભલે પશુ હોય તો ભલે પક્ષી હોય તો ભલે જળચર હોય તો ભલે જે હોય બધાયને બચ્ચા હોય પણ એમનું કોઈનું કુટુંબ તમે ભાડ્યું અમારી હાળી થાય છે ને અમારો હાડું થાય છે ને અમારી હાવું છે ને કાંઈ લોહી ઉકળા ખુશ તો આપણે નથી કરી ને કે આપણે જે જોવે ને બધું એને જોવે પણ એ સમય થાય એટલે એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લાવ્યો એવું સાંભળ્યું એ પાડો કે આપણે આપણી રીતે ભેંસની રીતે અને હળવા ફૂલ થઈ જવાની જરૂર છે આપણે કઈ વાતમાં છે જ નહીં હું ખેતર કર્યું મેં ટ્રેક્ટર લાવ્યો ને મેં મકાન બનાવ્યું તો જાવતા લેતા જાજો ને બીજા વાપરશે અરે ચોકીદાર છો માલિક કોઈ નથી અમુક ઉંમર થાય ને પછી રિટાયર થવાનું હોય આમાં લઈ હારે કઈ ન જવાનું ચોકીદાર છો માલિક તો ઉપર બેઠો છે માલિક કોઈ નથી આનંદ કરો હળવા ફૂલ થઈ જાવ મોજ અને બુદ્ધિ ના એવા એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો દિવાલમાં ઊંધી રાખેલી માથું દિવાલ કોઈ નાની ઉપર હસોડ્યું મારે પાછો રિયો બબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો એ કે શું કે કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢી એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ આ દિવાલની ક્યાં છે કે આ દિવાલની છે આમ પકડીને લઈ ગયા કે આ ખીલી આની તો આઈને પાછી હું તો અહીંયા મતતો આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલું ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યારે એટલે જ મહાપુરુષો કે ઈ જલાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકે બૈરું માંગ્યું અને પછી વીરબાઈને વાત કરીને વીરબાઈને લઈ અને આવ્યા અને કીધું કે બાપુ બૈરું જોવે છે ને કે હા કે આલ્યો કાંડું પકડાઈ દીધું અને તેથી સદાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા હતા ને એની હાથે ટોકરા નગારા આરતી એની હાથે મીડિયું વાગવા હો ભાઈ બધા વિચાર કરે કે આ શું બાપુ કૌતુક થયું આપા ગીગા વીરપુર સામે નજર કરીને ખડ દાંત કાઢે બાપુ આ શું બન્યું આ શું કૌતુક થયું નગારા એની હાથે વાગે એ કે કાંઈ નથી પણ કે બાપુ કયો તો ખરા ઈ કે વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બાકી કાંઈ છે નહીં મોજ કરી લ્યો